જોઈએ ઉદાહરણ 5.4 લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટને 200 મીટર પર સેકન્ડની ઝડપે 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. બુલેટને તેની પ્રારંભિક ગતિ ઉર્જાની 10% ઉર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે. બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી હશે? બરોબર. હવે જુઓ, આપણને અહીંયા કહેલું છે કે ગોળીનું દળ 50 ગ્રામ એટલે 50 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. એની ઝડપ છે 200 મીટર પર સેકન્ડ. એની અંતિમ ગતિ ઉર્જા એ પ્રારંભિક ગતિ ઉર્જાની 10% એટલે કે પ્રારંભિક ગતિ ઉર્જાની 0.1 ગણી છે. બરોબર છે. હવે આપણે બહાર નીકળતી બુલેટની ઝડપ શોધવાની છે. ઓકે. હવે જુઓ કે ગોળીની પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી છે, પહેલા આપણે એ ગણી લઈએ. તો પ્રારંભિક ગતિ ઉર્જા એટલે કે ½ mvi². તો ½ m પ્રારંભિક વેગ તમને આપેલો છે, દળ આપેલું છે, તો ½ m એટલે 50 ગુણ્યા 10⁻³ ઝડપ 200 એનો વર્ગ એટલે આપણો જવાબ આવ્યો 1000 જૂલ. બરોબર. હવે એની અંતિમ ગતિ ઉર્જા, તો અંતિમ ગતિ ઉર્જા જે છે એ 0.1 ગુણ્યા પ્રારંભિક છે. બરોબર. તો અંતિમ ગતિ ઉર્જા બરાબર ½ m અંતિમ ઝડપનો વર્ગ. એટલે આપણે લખી શકીએ કે kf બરાબર 0.1 ki. તો 0.1 ki નું મૂલ્ય મૂક્યું એટલે 100 જૂલ. હવે આપણને અંતિમ ગતિ ઉર્જા 100 જૂલ મળી ગઈ અને અંતિમ ગતિ ઉર્જા એટલે ½ mvf². તો ½ mvf² આપણે vf અંતિમ ઝડપ શોધવાની છે. તો આપણે હવે vf ને સૂત્રનો કરતા બનાવીએ તો vf² બરાબર 2 × 100/m. હવે m નું મૂલ્ય ગોઠવી દઈએ અને બંને બાજુએ વર્ગમૂળ લઈએ તો આપણને અંતિમ ઝડપ અહીંયા મળશે લગભગ 63.24 મીટર પર સેકન્ડ. બરોબર. એટલે કે અહીંયા તમે જુઓ કે ગતિ ઉર્જાની અંદર 10% નો ઘટાડો થયો, તો ઝડપની અંદર 90% નો ઘટાડો નથી થયો, પણ ઝડપમાં 68% નો જ ઘટાડો થયો અહીંયા આગળ. પડી સમજ?